જે પ્રશ્નો અત્યાર સુધી અમારી પાસે આવ્યા છે એ પ્રશ્નોમાંથી મહત્વના પ્રશ્નો લઈને વાચનાને આગળ વધારીએ. પહેલો પ્રશ્ન એ આવ્યો છે કે આપણને ધર્મ શીખવાડવા વાળા ગૃહસ્થ જે હોય, જેને ધર્મ શીખવાડ્યો, અથવા તો ધર્માચાર્ય, એના પ્રત્યે કૃતજ્ઞતા અને વંદનની વાત કરવામાં આવી. પણ પ્રશ્ન એ છે કે અહો કાયમ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ગૃહસ્થ ધર્માચાર્યને પણ યાદ કરવાના હોય, અને જો ત્યાં નથી કરવાના તો ક્યાં કરવાના છે? ભાગ્યશાળી ગૃહસ્થ ધર્માચાર્ય એને સાક્ષાત વંદન કરવાનું વિધાન તો કોઈ પણ ગ્રંથમાં નથી. સાક્ષાત વંદન એ તો માત્ર પંચમહાવ્રતધારી ગુરુ ભગવંતને જ કરી શકાય છે. એટલે ગૃહસ્થને, આપણને ગમે તેટલો ધર્મ શીખવાડનાર ગૃહસ્થને ગુરુ પદે તો સ્થાપી શકાતા નથી. પણ ગુરુ શબ્દના બે અર્થ માન્ય છે. એક ગુરુ એટલે જે તમારા માટે શ્રદ્ધેય છે, ઉપાસ્ય છે, અને જેને તમે શરણાગત છો. અને બીજા ગુરુ એટલે તમને જ્ઞાન આપનાર તમારા ઉપકારી. તો બીજા અર્થમાં ગૃહસ્થ પણ ગુરુ બની શકે છે. શરણાગતિના અર્થમાં નહીં, વંદનના અર્થમાં નહીં, પણ ઉપકારી અર્થમાં એ ગુરુ બની શકે છે. તો આપણે જ્યારે પ્રતિક્રમણ કરતા હોઈએ ત્યારે ક્રિયા અંતર્ગત એમને વંદન કરી શકાતા નથી, ગૃહસ્થ ગુરુને. પણ આ ક્રિયા શીખવાડી છે, આપણા ઉપકારી છે, એ રીતે ગૃહસ્થ ગુરુને પણ માનસિક સ્મરણ કરીને એમના પ્રત્યે તમારું સન્માન એ વ્યક્ત કરી શકાય છે. પંચમહાવ્રતધારી ગુરુ પ્રત્યે સમર્પણ હોય છે, ગૃહસ્થ ગુરુ પ્રત્યે સન્માન હોય છે. બંને વચ્ચે આટલી ભેદ રેખા વિચારવાની છે. અને એ ક્યાં કરવાનું? તો જ્યારે વાંદણા પૂરા થયા પછી તમે માનસિક સ્મરણ કરીને એમને પણ વંદન કરી શકો. બીજો પ્રશ્ન છે કે ભગવાન હમ આચાર્ય હમ, એ જે 4 ખમાસમણા છે તેમાં ભગવાન હમ નિશ્રાદાતા વડીલ ગુરુ ભગવંત માટે છે એમ સમજાવ્યું. તો અરિહંત, સિદ્ધ, આ ક્યાં કરવાનું છે? અને જ્યારે કોઈ વડીલ નિશ્રાદ ન હોય ત્યારે શું સમજવાનું છે? તો ભાગ્યશાળી ભગવાન હમનો મતલબ માત્ર વડીલ નિષ્ઠાદાતા ભગવંત થાય છે એવું નથી. એની સાથે અરિહંત ભગવંતો પણ ભગવાન છે, સિદ્ધ ભગવંતો પણ ભગવાન છે. પણ મારો કહેવાનો અર્થ એ હતો કે ભગવાન હમમાં માત્ર અરિહંતની સિદ્ધને યાદ કરીએ એ ન ચાલે. એની સાથે જેમની નિશ્રામાં તમે ક્રિયા કરી રહ્યા છો એ નિશ્રાદાતા ગુરુ ભગવંતને પણ ત્યાં આગળ ભંતે કહીને, ભગવાન કહીને સ્વીકારવાના છે. જેમ તમે કરેમી ભંતે કહો તો ત્યાં ભંતેનો અર્થ દેવાધિદેવ તો થાય જ છે, સિદ્ધ પ્રભુ તો થાય જ છે, પણ એની સાથે જેમની નિશ્રામાં સામાયિક કરી રહ્યા હો એ પણ ભંતેનો અર્થ થાય છે. તે રીતે ભગવાન હમમાં વંદન કરતી વખતે એમને પણ ભગવાન તરીકે સ્વીકારવાના હોય છે. તમે કોઈની નિશ્રામાં જ પ્રતિક્રમણ નથી કરતા ને સ્વયં પ્રતિક્રમણ કરી રહ્યા છો ત્યારે શું સમજવાનું? તો ત્યારે પણ એક જવાબદારી તો તમારી છે જ કે તમારા માથે કોઈને ગુરુ ગણીને તમે ચાલો. કેમ કે નિશ્રાદાતા ગુરુ ભગવંત વગર પ્રતિક્રમણ તો સૂઝતું જ નથી. તો ગુરુ વિરહમ્મિક થવણા, તમે જેને સ્થાપો છો એ સ્થાપનામાં તમારે કોઈ ગુરુની છબીને તો તમારે કલ્પવી જ પડશે. અને જેની કલ્પના કરો છો એ જ તમારા માટે તે વખતે ભગવાન હમ અંતર્ગત આવી જશે. આચાર્ય હમથી કોને વંદન કરવાના હોય છે? તો જીન શાસનના સમગ્ર આચાર્ય પરંપરાને. જે સમગ્ર આચાર્ય પરંપરા છે, નમો આયર્યાણમમાં જેનો સમાવેશ છે, એ બધા જ આચાર્ય હમ અંતર્ગત આવતા હોય છે. ઉપાધ્યાય હમ, સર્વસાધુ હમ, એનો અર્થ તમે સમજી શકશો. ઈચ્છામી સુકડમ માટેનો પ્રશ્ન છે તે પ્રતિક્રમણમાં એનો સમાવેશ ક્યાં છે? અમે ક્યાં આગળ ઈચ્છામી સુકડમની ભાવના ભાવીએ, ક્યાં એનું ચિંતન કરીએ? તો મેં કહ્યું તેમ અત્યારે જે સામૂહિક ક્રિયા છે
એમાં તો ઈચ્છામી સુકડમનો સમય કદાચ બચવાનો નથી. પણ પ્રતિક્રમણ સૂત્ર એટલે કે વંદિત્વ પૂરું થાય પછી દુષ્કૃતની ગરહા કરી તેમ વાંદના શરૂ કરતા પહેલા સુકૃત અનુમોદના પણ તે જગ્યાએ કરવી જોઈએ. પર સુકૃતની પણ અને સ્વસુકૃતની પણ. અનુમોદના એ અહંકાર સુધી ન પહોંચાડે એના માટે પ્રશંસા નહીં કરવાની. તો પ્રશંસા અને અનુમોદના વચ્ચે ફરક શું? જ્યારે સ્વ માટે કરીએ ત્યારે કર્તૃત્વ ભાવ સહિત પોતાના કામ માટે ગૌરવ અનુભવવું એ પ્રશંસા છે, અને નિમિત્ત ભાવ સહિત પોતાના કાર્ય માટે ગૌરવ અનુભવવું એ અનુમોદના છે. હું કર્તૃત્વ ભાવ રાખું કે મેં આ કર્યું, તો એ અનુમોદના એ મારી પ્રશંસા ગણાશે, જે મને અહંકાર સુધી લઈ જઈ શકે છે. પણ હું નિમિત્ત ભાવે વર્તું અને એ રીતે ગૌરવ અનુભવું, તો એ મારી અનુમોદના કહેવાશે કે દેવગુરુની કૃપાથી, સકલ સંઘની આશીષથી, અનેક ઉપકારી જનના સહયોગથી મારાથી આ કામ થયું. જો આ રીતે હું અનુભવું તો એ અનુમોદનાનો પરિણામ કહેવાશે, અને મેં આ કર્યું તે પ્રશંસાનો. અનુમોદના માન્ય છે, પ્રશંસા માન્ય નથી. તો આટલો ફરક બંને વચ્ચે સમજવાનો છે. સવાલ એ આવ્યો છે કે જીવ સ્થાનક, પાપ સ્થાનક અને વિપરીત સ્થાનક, એમાં વંદિતતામાં આવતા 12 અનુવ્રત, જે 12 અનુવ્રતની આપણે એમ તો 5 જ અનુવ્રત છે, 3 ગુણવ્રત છે અને 4 શિક્ષા વ્રત છે. તો એની ગણતરી શેમાં થવી જોઈએ? અને પહેલાના સમયમાં પણ આ રીતે જીવ સ્થાનક, પાપ સ્થાનક બોલાતા હતા કે નહોતા બોલાતા? વાત એમ છે કે અત્યારે તમે જે વંદિત્તુ બોલો છો, એ વંદિત્તુમાં તમે જે માફી માંગો છો એ બધી વિપરીત સ્થાનક અંતર્ગત છે. પહેલા આપણે જીવ સ્થાનકની માફી માંગીએ છીએ, પછી પાપ સ્થાનકની માંગીએ છીએ, અને પછી વંદિતતા દ્વારા જે પણ કરીએ છીએ એ મોટે ભાગે વિપરીત સ્થાનક અંતર્ગત આવે છે. આપણે લીધેલા વ્રતોમાં, અથવા તો જે વ્રત લેવા જોઈતા હતા અને છતાંય નથી લીધા તે વ્રતોમાં આપણા દ્વારા થયેલા અતિચારો, એની માફી માંગીએ છીએ, માટે એ વિપરીત સ્થાનક અંતર્ગત આવશે. બહુ પ્રાચીન કાળે 7 લાખ અને પહેલે પ્રાણાતિપાત જેવા સૂત્રો બોલવામાં આવતા નહોતા, એ નક્કી છે. પરંતુ આજે આપણી એક ક્ષમતા નથી રહી કે આવા સૂત્રો વગર પણ આપણે પાપોને યાદ કરી શકીએ. તો પાપોને યાદ કરવા માટે આ સૂત્રો ઉમેરાયા છે. વાસ્તવમાં 7 લાખ અને 18 પાપ સ્થાનકને સૂત્રનો દરજ્જો પણ નથી આપતા, કેમ કે એક યાદી છે, જે યાદી તમને તમારા પાપ યાદ કરવામાં મદદ કરે છે. પણ એ યાદી પ્રાચીન કાળે નહોતી. પણ એ વખતના શ્રાવકોનું એ સામર્થ્ય હતું કે એ લોકો વંદિતતામાં જ આ બધું યાદ કરી લેતા હતા. આજે સામર્થ્ય બચ્યું નથી, તો આપણે આ 2 સૂત્ર બોલી અને એને યાદ કરવું પડે છે. એક પ્રશ્ન એવો આવ્યો છે કે પ્રતિક્રમણમાં અમુક સૂત્રમાં સંપદા ગણાય છે, 8 સંપદા, 25 સંપદા, અમુક સૂત્રમાં સંપદા નથી ગણાતી. તો આનું કારણ શું? તો વાસ્તવમાં દરેક સૂત્ર પોતાની અંદર સંપદા લઈને જ બેઠું છે. જરૂર હતી ત્યાં ગણતરી આપવામાં આવી છે, કોઈ જગ્યાએ જરૂર નથી તો ગણતરી આપવામાં નથી આવી. બાકી જેમ પદ વગરનું સૂત્ર ન હોય, એમ સંપદા વગરનું પણ સૂત્ર ન હોય. આપણને ઘણા સૂત્રોની સંપદા એ તો ચૈત્યવંદન ભાષ્યમાં જ ખબર પડે છે કે આ સૂત્રમાં આટલી સંપદાઓ છે, જો એના અર્થ કરીએ તો એવી જ રીતે જો આપણે ક્ષયોપશમ લગાડીએ, બુદ્ધિ વાપરીએ, તો દરેક સૂત્રમાં સંપદા સમજી શકાય છે. અને જો આપણે થોડી શોધખોળ કરીએ તો કદાચ કોઈ આવી ગણતરી કરેલી હોય સંપદાઓની, તો એ આપણને જોવા પણ મળી શકે છે કોઈક પુસ્તકમાં, ખાલી શોધવું પડશે. તો આપણે મહેનત કરવાની, જો આપણને ભાવ થતો હોય તો એ સંપદા ગણવાની મહેનત આપણે કરી શકીએ છીએ. અને એ મહેનત સાચી જ હશે એવું આપણે ન કહી શકીએ, કેમ કે એ તો આપણો વિચાર છે, પણ કરવાનો પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. કારણ કે સંપદા વગરનું સૂત્ર નથી હોતું એ તો નક્કી છે, ગણતરી નથી આપી એટલો ખાલી ફરક છે. ભાગ્યશાળી 6 આવશ્યકમાંથી પ્રતિક્રમણ કયા સૂત્રથી આવશ્યક શરૂ થાય છે
અને કયા સૂત્રથી આવશ્યક પૂરું થાય છે? આવો એક પ્રશ્ન આવ્યો છે. વાસ્તવમાં પ્રતિક્રમણ એક સંતુલિત ક્રિયા છે. સંતુલિત ક્રિયા હોવાના લીધે છ આવશ્યક એમાં વારાફરતી આવ્યા કરે છે. કોઈ એક ચોક્કસ ઠેકાણે કોઈ આવશ્યક છે અને બીજે નથી એવું કહી શકાતું નથી. છ આવશ્યક વારાફરતી આવ્યા કરે છે. પરંતુ મુખ્યતાએ કઈ રીતે ગણવાનું છે એ આપણે જ્યારે આખી વિધિ જોઈશું ત્યારે એમાં સમજી લઈશું. બાકી મેં ગણાવ્યું તેમ કાયોત્સર્ગ આવશ્યક વારંવાર આવે છે, પ્રતિક્રમણ આવશ્યક પણ એક કરતા વધારે વાર આવે છે. તો એક માન્ય જ છે કે વારંવાર આવે એક સંતુલન સાથે, જ્યાં જેની જરૂર છે તે સાથે. પણ છતાં પણ આખી વિધિ એકવાર જોઈશું ત્યારે એમાં દરેક આવશ્યકને આપણે નોંધવાનો પ્રયત્ન કરીશું. બેનનો પ્રશ્ન છે કે સાંજે આપણે ચોવિયાર નથી કરી શક્યા, આપણે એટલે અમે તો નહીં પણ તમારા માટે ચોવિયાર નથી કરી શક્યા અને પ્રતિક્રમણ કરવું છે તો માન્ય છે કે નહીં? તો હું તમને જવાબ આપીશ એ કદાચ તમને ઓર પ્રશ્ન જગાડશે, કેમ કે અન્ય સાધુ સાધ્વી ભગવાન તો આનાથી જુદો જવાબ આપી શકે. તો હું તમને શાસ્ત્રપાઠ સાથે જવાબ આપું કે જગતગુરુ હીરસુરી મહારાજ એમને હીર પ્રશ્નમાં જવાબ આપ્યો છે. એમને આપેલા જવાબોના સંગ્રહ હીર પ્રશ્ન નામથી છે. અને જગતગુરુ ભગવંતે આજથી લગભગ 450 વર્ષ પહેલા આના જવાબો જે આપ્યા છે તે પ્રમાણે સાંજે કારણવશાત, ખાસ લખ્યું છે કારણવશાત ચોવિયાર ન કરી શકે. ચોવિયાર ન કરી શકેનો મતલબ છે રાત્રિ ભોજનનો ત્યાગ ન કરી શકે એવો જીવ, જેને રાત્રિ ભોજન કરવું પડે એવો જીવ, શરત કારણવશાત, પોતાની મરજીથી નહીં પણ કારણવશાત એને જો રાત્રિ ભોજન કરવું પડ્યું હોય તો એવો જીવ શુદ્ધ પ્રતિક્રમણ કરી શકે છે. સામાયિક લઈને, પચખાંડ લઈને પ્રતિક્રમણ કરી શકે છે. માત્ર એને પચખાંડ ધારના અભિગ્રહનું લેવું પડે, કેમ કે પહેલા જ એ બીજા પચખાંડની મર્યાદાને વટાવી ગયો છે. તો ધારના અભિગ્રહનું પચખાંડ લઈને રાત્રિ ભોજન કરનારો જીવ પણ પ્રતિક્રમણ કરી શકે છે. શરત ત્રીજી વાર કહું છું, મરજીથી રાત્રિ ભોજન કરેલું ન હોવું જોઈએ. એને કારણવશાત કરવું પડ્યું હોય તો એ પ્રતિક્રમણ એનું સૂજે છે અને રાત્રિ ભોજનનો ત્યાગ કરનાર જીવને જેટલો લાભ થાય છે એટલો જ લાભ એ જીવ પણ પ્રતિક્રમણથી મેળવી શકે છે. પચખાંડ કયું લેવાનું છે? ધારના અભિગ્રહનું. એટલું યાદ રાખજો. આના કારણમાં આવી કલ્પના કરી શકાય, જેમ કે હું મારી પોતાની વાત કરું તો અમારી સ્કૂલ એ શિયાળામાં 4:45 છૂટે અને ઘરે આવીએ ગમે તે કરીએ 5:52 સૂર્યાસ્ત હોય, અમે પહોંચી જ ન શકીએ. તો હું આખો શિયાળો પ્રતિક્રમણ ન કરું એવું તો કેવી રીતે બનવાનું છે કે હું પ્રતિક્રમણ જ ન કરું? તો આવા કોઈ પણ સંજોગોમાં રાત્રિ ભોજન તમે તમારી મરજીથી નથી કર્યું, તમે તમારી લાલસાથી નથી કર્યું, ત્યાગના પરિણામ હોવા છતાં પરિસ્થિતિએ તમને રાત્રિ ભોજન કરાવ્યું છે, તો એવા સંજોગોમાં પ્રતિક્રમણ સૂચે છે. આની પાછળ વડીલ ભગવંતોએ આવો તર્ક આપ્યો છે, જે તર્ક તમને શીરાની જેમ ગળે ઉતરી જશે. તર્ક એવો આપ્યો છે કે કોઈક માણસ પાપ કરે છે તો એનાથી આત્મશુદ્ધિ કરવાની છૂટ ખરી કે નહીં? કોઈક માણસ પાપ કરે તેને આત્મશુદ્ધિ કરવાની છૂટ, અને જે વધારે પાપ કરે છે એને તો વધારે આત્મશુદ્ધિ કરવી પડે. જેટલા પાપ વધારે એટલી આત્મશુદ્ધિ એને વધારે કરવી પડે. તો હવે આ શાસન એવું કહી શકે, જો 2 જણ છે, એકે રાત્રિ ભોજન કર્યું, એકે નથી કર્યું, બાકી દિવસ એક્ઝેક્ટ સમાન રીતે વિતાવ્યો છે, સમાન પરિણામ સાથે વિતાવ્યો છે, માની લો. તો હવે આ 2 જણમાં પાપ બંનેને સરખું છે, પણ એક જણે રાત્રિ ભોજન કર્યું, એકે નથી કર્યું, તેમાં પાપ કોને વધારે લાગશે? રાત્રિ ભોજન કર્યું એને વધારે પાપ છે. તો હવે આ શાસન પ્રશ્ન પૂછે છે, ઓછા પાપ કરવાને પાપ ધોવાની છૂટ, વધારે પાપ કરવાને પાપ ધોવાની છૂટ નહીં, આવું તો કેમ કહેવાય? બરાબર. જેને રાત્રિ ભોજન કર્યું છે એને તો વધારે પાપ કર્યું છે, તો એને તમે પાપ ધોવાની છૂટ કેવી રીતે ના આપી શકો? તમારે આપવી જ પડે. તો પ્રતિક્રમણ તો દરેકને જરૂરી છે. એટલે પહેલી વાત. બીજો આવો પ્રશ્ન ક્યાં આવે છે? જેમ કે અમારામાં જ બનતું હતું, પ્રતિક્રમણ કરવાનો સમય ટ્યુશન ને બધું પૂરું થાય,
9 વાગે મળે. તમે ધારો કે 6:30 છેલ્લું ભોજન લઈ લ્યું, આવું બન્યું છે, અને સૂર્યાસ્ત 7નો છે, નો ડાઉટ, પચખાણ તિવિહારનું લીધું છે. 9 વાગ્યા સુધી પ્રતિક્રમણ કરવા બેસીએ, 10 વાગે ઊભા થઈએ, પાણી તો જોઈશે. 9 વાગ્યા સુધી વગર પાણીએ છેલ્લું ભોજન લીધું હોય, ખેંચાતો નથી. તો ઘણા લોકો એવું માને છે કે પ્રતિક્રમણ પહેલા તિવિહારનું પચખાણ પારીને પાણી ન પીવાય. તો એવું નથી. તમે ધારો કે સૂર્યાસ્ત પછી મોડું પ્રતિક્રમણ કરો છો, તો પ્રેરણા તો એ જ હોય કે તમે પાણી ન વાપરો. પહેલી પ્રેરણા તો એ જ હોય. પણ ધારો કે કોઈ કારણસર તમારે 8 વાગે પાણી તિવિહારનું પચખાણ પારીને પીવું પડે છે, અને પછી 9 વાગે પ્રતિક્રમણ કરો છો, તો એ માન્ય છે. એમાં પણ કોઈ બાધ લખ્યો નથી. પ્રેરણા કઈ હશે? પાણી ન પીવાની. પણ જો પીવું પડે છે તો એવા સંજોગોમાં એનાથી પ્રતિક્રમણ અટકતું નથી. અગેઇન પ્રતિક્રમણમાં તમારે ધારના અભિગ્રહનું પચખાણ લેવું પડે. બરાબર. આ બીજું. તો પેલા દિવસીનું તો કરીએ મારી માં, પેલા એનું તો વાત પૂરી કરીએ, પછી એની વાત કરીએ ને. બિલકુલ. પ્રતિક્રમણ કરવાની તમે કોઈને ના પાડી શકતા નથી. એ આવશ્યક ધર્મ છે. જેમ કે કોઈ સ્નાન કર્યા વગર પૂજા કરવા આવે ને, તો તમે એને રોકી શકો છો, કેમ કે એના એક કોડ ઓફ કન્ડક્ટ છે કે આ રીતે જ કરવાનું. પ્રતિક્રમણના આ જે વસ્તુ છે ને એ થોડીક ઓછી છે, કેમ કે ત્યાં આગળ આત્મશુદ્ધિને માટે સૌ માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. તો આવશ્યક સૂત્ર, એની આવશ્યક ક્રિયા, એને તમે માત્ર ખાવા પીવાથી અટકાવી શકતા નથી, કેમ કે પાપની શુદ્ધિ કરવાની દરેકને છૂટ છે. બરાબર. તો સારું, આપણે ચોક્કસ આ લોકોને ટિફિન લઈ જવાની પ્રેરણા કરીશું. પણ ન હોય તો શું કરવાનું? કે સ્કૂલમાં મને ટિફિન ખાવા નહોતા દેતા એ લોકો. બરાબર. હા, થઈ શકે મારે સાહેબ, ખાલી 7 મિનિટનો ગેપ રહેતો હતો મારે, તો એમાં હું ટિફિન ખોલું, ખાઉં. બરાબર. હું છું, તમે જે ડર રાખો છો ને, એમાં પ્રતિક્રમણ લોકો નથી કરતા, એ સૌથી મોટો ડર છે. આ બેમાંથી ડર વિચારો, કયો મોટો ડર છે? આપણે પ્રતિક્રમણ કરવાની ના પાડીએ, એનાથી સેંકડો કે હજારો લોકો પ્રતિક્રમણથી અટકી જાય છે, એ મોટો ડર છે કે લોકો રાત્રિ ભોજન કરશે એનો ડર છે? કેમ કે આપણે વારંવાર કહી રહ્યા છીએ કારણવશાત. તો કારણવશાત કરવું પડ્યું હોય તે જ સંજોગોમાં તમારે પ્રતિક્રમણ કરી શકાય છે. માનો કે કોઈએ મરજીથી કર્યું છે, હવે આપણે જુદો જ મુદ્દો લઈએ છીએ. કોઈએ મરજીથી રાત્રિ ભોજન કર્યું, પછી એ પ્રતિક્રમણ કરી શકે કે ન કરી શકે? તો ત્યાં આગળ ફરક એ પડે છે. પ્રતિક્રમણ કરી શકે છે, સામાયિક લઈને સમગ્ર ક્રિયા કરી શકે છે, પણ એ પચખાણ લઈ શકતો નથી. માટે એનું પ્રતિક્રમણ એ પૂર્ણ પ્રતિક્રમણ ગણાતું નથી. ફરક સમજજો. જેને પોતાની મરજીથી રાત્રિ ભોજન કર્યું છે એ પચખાણ લેશે, એને પણ ધારના અભિગ્રહ જ લેવાનું છે. પ્રતિક્રમણની મનાઈ નથી. માનો કે કોઈ 8 વાગે રાત્રિ ભોજન કર્યું, માનો મરજીથી, 10 વાગે ને ખૂબ પશ્ચાતાપ થયો કે મારે આ પાપ નહોતું કરવાનું, તો આપણે પ્રતિક્રમણના દરવાજા બંધ કરી દઈશું એના માટે? નહીં. પશ્ચાતાપ થયો છે તો એને પોતાના પાપને ધોવાની છૂટ હોવી જોઈએ. મેં એવા બહેનોને જોયા છે કે એમને પોતાના ફેમિલી સાથે રહેવા માટે, બહુ નિકટના પરિચયમાં મેં બહેનોને જોયા છે, પતિ માને જ નહીં, છોકરાઓ જીદ કરે, અને એમને રાત્રે 8:30 વાગે એમની સાથે હોટલમાં જવું પડે અને ખાવું પડે. એ ધારો કે ના પાડે તો મોટો ક્લેશ થવાની સંભાવના હોય કુટુંબમાં ને બધે. એ બેન રાત્રે સુવા માટે જ્યારે પોતાના રૂમમાં જાય ને 10 વાગે, ત્યારે આંખો આંસુથી છલકાતી હોય, પોતે જે પાપ કરવું પડ્યું છે એના માટે. તમારી જાણમાં પણ આવા કોઈક બેન તમને જડી જશે કે જેને આવા કારણથી રાત્રિ ભોજન કરવું પડતું હોય. બની શકે છે, ફેમિલી ફંક્શન છે, નથી અલગ રહેવા. તો આવા સંજોગોમાં પણ પ્રભુની કૃપા અખંડ છે. એ તમને પ્રતિક્રમણ કરવા દે છે. પણ ત્યાં આગળ માત્ર આટલું છે કે જેને શુદ્ધ પ્રતિક્રમણ કર્યું છે એના કરતા દ્રવ્યથી, ભાવથી તો તીર્થંકર જાણે તમારી શુદ્ધિ કેવી, પણ દ્રવ્યથી તમારું પ્રતિક્રમણ એના જેટલું પૂર્ણ ગણાતું નથી. શેનાથી? દ્રવ્યથી. ભાવથી તો દરેકના પશ્ચાતાપ પર છે, તમે ક્યાં કેવી રીતે નીકળી જાઓ. પણ જેને આવી રીતે રાત્રિ ભોજન કર્યું હોય એવો જીવ પણ
પ્રતિક્રમણ કરી શકે છે. સવાલ એટલો કે એને પોતાનું પ્રતિક્રમણ એ પૂર્ણ પ્રતિક્રમણથી ઓછું ગણાશે, માત્ર શેના લીધે? પચખાંડના લીધે, કેમ કે એનું પચખાંડ નથી. એ સિવાય તો બધું પરિપૂર્ણ છે. તો આપણે કોઈ પણ જગ્યાએ પ્રતિક્રમણની ના પાડી શકતા નથી. હા, ક્રિયાનો સ્યાદવાદ કરતા પ્રભુની અનંત કરુણા સમજવાની. પ્રભુએ એક જ વાત કહી છે કે પોતાના પાપ ધોવાની બધાને છૂટ છે. આનો અર્થ તમને સમજાવું છું. કોઈ સાંજે 7 વાગે આવીને એમ કહે કે મારે કેસર પૂજા કરવી છે, દેરાસરમાં કરવા દેવાય? નહીં કરવા દેવાય, બરાબર છે, એ ન હોય. પણ દિવસના 24 કલાકમાંથી એક સમય પણ એવો નથી કે જે સમય તમે પ્રતિક્રમણ ન કરી શકો. પૂજાની કાળ મર્યાદા છે, પ્રતિક્રમણની નથી. દિવસના 24 કલાકમાં એક મિનિટ પણ એવી નથી કે જે મિનિટે તમે પ્રતિક્રમણ ન કરી શકો. તો ભાગ્યશાળી આ સમજવાનું કે ષડાવશ્યક આત્મા માટે એટલા જરૂરી છે કે એની ના પાડતા પહેલા 1000 વખત વિચારવાનું, કેમ કે પ્રભુએ કોઈના માટે દરવાજા બંધ કર્યા નથી. બરાબર? તો પૂજાની ના પાડવી પડે. સંઘ નક્કી કરી શકે છે કે 1 વાગ્યા પછી પૂજા નહીં. સંઘ નક્કી કરી શકે. સંઘ નક્કી કરી શકે કે પ્રભુને લેપ કાર્ય ચાલે છે, 15 દિવસ માટે આ પ્રભુની પૂજા વિધિ બંધ છે, મંગલિક છે. સંઘ કરી શકે. પ્રતિક્રમણ માટે સંઘ ના નથી પાડી શકે ક્યારે પણ, કોઈ પણ બાબત. આટલું ધ્યાન રાખવાનું. પણ શું કામ દ્રવ્યથી અટકાવવું છે? મને એનું કારણ સમજાવો. તમને એવી છૂટ કોણ આપે ના પાડવાની? મારે એ સમજવું છે. પૂર્વાચાર્યો હીરસુરી દાદા કરતા તો આપણે ઉપર નથી જઈ શકતા, સ્વયં પ્રભુ વીર કરતા ઉપર નથી જઈ શકતા. આવી રીતે એક જણને ના પાડવામાં આપણે જે અંતરાય બાંધ્યું એ અંતરાય કર્મ કયા ભવે છોડીશું? તો આપણને કોઈ છૂટ નથી મળતી કે આપણે કોઈને ના પાડી દઈએ. કોઈ શાસ્ત્ર નથી આપતું. તો ક્યારેય ના ન કરે. હવે સવારના પ્રતિક્રમણની વાત આવી, બરાબર? ભાગ્યશાળી તમારો પ્રશ્ન અલગ જાતનો છે, સમયનો નથી, ટ્રેનનો છે. કે ટ્રેન ચાલુ છે તો પ્રતિક્રમણ કરાય કે ન કરાય? તો એવા સંજોગોમાં તો તમે સામાયિક જ નથી લઈ શકતા. સૌથી પહેલું ત્યાં અટકી જાય છે, કેમ કે પાપ વ્યાપાર ચાલુ છે. તો એ સંજોગોમાં તો મારે સાહેબે કીધું એ જ વિકલ્પ બચે છે, ભાવ પ્રતિક્રમણ. ટ્રેનમાં શું છે કે તમારો પાપ વ્યાપાર ચાલુ છે, એ પરિસ્થિતિ બદલાય છે. ત્યાં કાળ સાપેક્ષ પ્રશ્ન નથી, પચખાંડ સાપેક્ષ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે તમે જ્યારે બોલો કે સાવજ્જમ જોગમ પચ્ચક ખામી જાવ નિયમમ પજ્જુવાસામી, તમે આ પ્રતિજ્ઞા જ નથી લઈ શકતા ટ્રેનમાં. ચાલુ ટ્રેને તમારી વિરાધના અખંડ છે. તો એ સંજોગોમાં તમે સામાયિક જ ઉતરી ન શકો તો પ્રતિક્રમણ જ ન કરી શકો. તો ત્યાં આગળ કયું પ્રતિક્રમણ બચે છે? ભાવ પ્રતિક્રમણ. તો ટ્રેનનો પ્રશ્ન જુદો છે, જ્યારે આ પ્રશ્ન છે સાંજે ખાધું એ પ્રશ્ન જુદો છે. બંનેમાં ફરક સમજવાનો છે. હવે પ્રશ્ન આવ્યો કે સવારનું પ્રતિક્રમણ. અગેન જગતગુરુને જ મારે યાદ કરવા પડશે, હીરસુરી દાદાને. એમને કીધું છે કે કોઈ પણ સંજોગોમાં રાત્રે 12 પહેલા વાપરવું પડ્યું હોય, 12 પછી વાપરવું પડ્યું હોય, એ રાય પ્રતિક્રમણ કરી શકે છે. રાય પ્રતિક્રમણ કરવાની એને છૂટ છે, એમાં અંતરાય થઈ શકતો નથી. અગેન પચખાણ ધારના અભિપ્રાય. 12 વાગ્યા પહેલા જો રાત્રિ ભોજન કર્યું હોય તો સવારનું પ્રત્યાખ્યાન એ પોતે ચાહે તે લઈ શકે છે. 12 વાગ્યા પહેલા રાત્રિ ભોજન કર્યું હોય, 12 વાગ્યા અત્યારની સ્થિતિ પ્રમાણે છે. વાસ્તવમાં મધ્યરાત્રિ એટલે સૂર્યાસ્તથી સૂર્યોદયનો સમય, એને બરોબર વચ્ચે કટ લગાડો એ મધ્યરાત્રિ કહેવાશે. પણ માનો કે 6 નો સૂર્યાસ્ત છે અને 6 નો સૂર્યોદય છે, એ રીતે મેં 12 વાગ્યા કીધા. તો મધ્યરાત્રિના સમય પહેલા જો રાત્રિ ભોજન કર્યું હોય તો એ સવારે કોઈ પણ તપ કરી શકે, ઉપવાસ પણ કરી શકે અને દરેક પચખાંડ લઈ શકે. પણ જો એને રાત્રિ ભોજન એ મધ્યરાત્રિ પછી કર્યું છે તો એ પછી તપ કરી શકતો નથી. એ જે તપ કરશે ધારના અભિગ્રહથી કરવું પડશે. એટલે એક પ્રશ્ન પૂછું, માનો કે 12 વાગે મધ્યરાત્રિ છે અને કોઈ 11:30 ખાય છે, તો બીજી દિવસે ઉપવાસ થાય કે ન થાય? થાય. પણ કોઈ 12:30 ખાય છે તો ન થાય. તો ધારના અભિગ્રહથી થાય. બસ આટલું સમજવાનું. અને આ જ નિયમ પ્રતિક્રમણમાં. પ્રતિક્રમણ તો બંને કરી શકે, પણ જેને 11:30 રાત્રિ ભોજન કર્યું છે એ પચખાંડ લઈને પ્રતિક્રમણ કરી શકે.
જેને મધ્યરાત્રિ પછી રાત્રિ ભોજન કર્યું છે એને ધારના અભિગ્રહથી રાઈ પ્રતિક્રમણ કરવું પડે. આટલો એક ફરક બંનેમાં બચવાનો છે. પહેલા હાથ ઊંચો કરવાનો, પછી પૂછવાનું. બોલો. હા, સાંજનું પ્રતિક્રમણ તો પૂર્વાચાર્યોએ લખ્યું છે કે રાતના 12 વાગ્યા સુધી કરી શકાય છે. એટલે દિવસના 12 થી રાતના 12 દિવસિક પ્રતિક્રમણ કરી શકાય છે. રાતના 12 થી દિવસના 12 રાય પ્રતિક્રમણ કરી શકાય છે. હવે બોલો. નૌકાશીનું પચખાણ એ સંજોગોમાં નથી લઈ શકાતું કે એમને રાત્રિના પાછલા 2 પ્રહરમાં એને રાત્રિ ભોજન કર્યું છે, તો એનું નૌકાશીનું પચખાણ માન્ય ગણાતું નથી. ધારના અભિગ્રહ તો કોઈ પણ લઈ શકે છે. હા, ભોજનમાં પાણી પણ આવી ગયું. ભોજન પાણી એ બંને એક સાથે જ ચાલનારી વસ્તુ છે. આ રીતે જ એમાં સમજવાનું છે. તો હવે પ્રતિક્રમણના કાળ માટે પ્રશ્ન. એમાં કરેમી ભંતે સિવાયના બધી જ ક્રિયાઓ થઈ શકે. તમે કરેમી ભંતે ઉચરી ન શકો એ સિવાયનું બધું થઈ શકે છે. હા, ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે એરપોર્ટ પર આપણે પ્રતિક્રમણ કરીએ અને ત્યાં સેન્ટ્રલ એસી હોય તો ત્યાં પ્રતિક્રમણ કરાય કે ન કરાય, સામાયિક પણ લેવાય કે ન લેવાય. તો અહીંયા વડીલ ભગવંતોએ જુદી રીતે આખી ઘટનાને જોઈ છે. ટ્રેનમાં શું છે કે તમારી ગતિ ચાલુ છે, ગતિ ચાલુ છે એટલે તમે ડેસ્ટિનેશન તરફ આગળ વધી રહ્યા છો. તો ત્યાં આગળ તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારી પાસે ટિકિટ છે, તમે એક તરફ ગતિ કરી રહ્યા છો, એટલે એ ગતિ સાથે તમારી અનુમોદના જોડાયેલી જ છે. તમારો પાપ વ્યાપાર ચાલુ છે. જ્યારે જે એસી તમે પ્રવર્તાવ્યું નથી, જે પંખો તમે પ્રવર્તાવ્યો નથી, અને તમને એની ઠંડક, એની અનુમોદના પણ નથી કે ભાઈ આ સારું છે કે એસી ચાલુ છે, પંખો ચાલુ છે, એની અનુમોદના નથી, જ્યાંથી તમે બચી શકતા નથી. જો તમે પંખાથી ને એસીથી દૂર જઈ શકતા હો તો બહુ સારું, પણ એવી જગ્યા જ નથી કે તમે દૂર જઈ શકો. ખાસ બરાબર યાદ કરજો. દૂર જઈ શકતા હો તો જવાનું જ છે, પણ નથી જઈ શકતા તો, કારણ કે સેન્ટ્રલ છે અને એ ઠંડકની તમે અનુમોદના નથી કરી રહ્યા કે આ બહુ સારું છે, તો એવા સંજોગોમાં સામાયિક પ્રતિક્રમણ બંને ખપે છે. તમારી અનુમોદનાનો પરિણામ ન હોય તો, અને તમે બને તેટલું દૂર જવાનો પ્રયત્ન કર્યો હોય તો, એવા સંજોગોમાં સામાયિક પ્રતિક્રમણ બંને ખપે છે. ટ્રેનમાં આ નિયમ લાગુ નથી પડતો, કેમ કે ટ્રેનમાં પાપ વ્યાપાર ચાલુ જ છે, ગતિ ચાલુ છે. જ્યારે અહીંયા તો તમે એક ઠંડકની અનુમોદનાથી બચી શકો છો, દૂર જવાનો પ્રયત્ન પણ કરી શકો છો. જેટલું દૂર જવાય એટલું જઈને, જેટલી ઠંડકની અનુમોદના ઓછી થાય એટલી કરીને, ઝીરો પર લાવીને કે આ ચાલુ છે, મારી પાસે બીજો રસ્તો નથી, એટલા માટે હું અહીંયા સામાયિક પ્રતિક્રમણ કરું છું, એ યાદ કરીને કરવાનું. આનો અર્થ એ બિલકુલ નથી થતો કે ઘરે સામાયિક પ્રતિક્રમણ કરવા બેસો ત્યારે તમે પંખો કે એસી પ્રવર્તાવો, અથવા તો જે રૂમમાં પંખો એસી ચાલુ હોય, બીજા કોઈકે કરેલા હોય, એ રૂમમાં તમે જઈને બેસો, એવો અર્થ નથી થતો. તમારા ઘરે તો તમે કોઈક અલગ સગવડ કરી જ શકો છો, અલગ રૂમમાં જઈ શકો છો. આ એક પ્રશ્ન. પણ હમણાં એક બહેન આવ્યા હતા, એ બહેનના ઘરે માત્ર એક રૂમ રસોડું છે, રૂમ છે અને રસોડું છે. કોઈક રીતે દીકરા વહુ અને 4 જણ મેનેજ કરી રહ્યા છે એક રૂમ રસોડામાં. હવે એમની વાત હતી કે દીકરો બહાર સોફા પર બેસીને, પતિ સોફા પર બેસી અને ટીવી જોતા હોય, પંખો ચાલુ હોય, અને પુત્ર વધુ છે એ રસોડામાં કામ કરતા હોય, રસોઈ બનાવવામાં, રસોડામાં પણ પંખો ચાલુ હોય. બંનેમાંથી એક પણ જગ્યા એવી નથી જ્યાં પંખો ચાલુ ન હોય. તો હું પ્રતિક્રમણ કરું તો ક્યાં કરું, સામાયિક કરું તો ક્યાં કરું? આ એમનો પ્રશ્ન હતો. તો આવા સંજોગોમાં તો અગેન છૂટ આપવી પડશે, ઘરની પણ છૂટ આપવી પડશે, કેમ કે ઘરમાં બીજો રસ્તો જ નથી રહ્યો. હા, આપણે એમ ચોક્કસ કહીએ કે ઉપાશ્રય જઈને કરો, પણ એમને મને બીજું કીધું કે મને મારા પતિ એ ઘરમાં કરવા દે છે, કરતી હો તો ચલાવી લે છે, એમને નથી ગમતું કે હું ઉપાશ્રય જાઉં અને ઘણો ક્લેશ થાય છે, તો હું શું કરું? તો આવા સંજોગોમાં પારિવારિક ક્લેશ કરવાની અમે સલાહ નથી આપતા. અમે એમ કહીએ છીએ કે ક્લેશથી બચવું જોઈએ.
તો જીત કરીને બેન નીકળી પણ જશે, પછી જે થાય છે ને એ પરિવારમાં કલહ જ હોય છે. તો આવા સંજોગોમાં અમારે અપવાદ માર્ગે છૂટ આપવી પડે છે, પણ એ સામાયિક પ્રતિક્રમણ માન્ય થાય છે કેમ કે બેનને અનુમોદનાનું પરિણામ નથી. તો ભગવાન શું જોવે છે? આશય. ભગવાન શું જોવે છે? પરિસ્થિતિ. તમે લોકો જળ નિયમો બનાવો છો, પંખા નીચે પ્રતિક્રમણ ન જ કરાય, તો એવા લોકોનું પ્રતિક્રમણ અટકાવશો? નહીં. એસીમાં પ્રતિક્રમણ ન જ કરાય. અરે એરપોર્ટ પર ઘણીવાર 4-4 કલાક બેસી રહેવું પડે, તો કોઈને એરપોર્ટ પર ખાલી એ પાપ કર્મ કરે એના કરતા સામાયિક કરે સારું કે નહીં? તો તમારે એ વિચારવાનું છે કે પ્રભુનો માર્ગ એ ખુલ્લો માર્ગ છે. પ્રભુના માર્ગ જેવો ફ્લેક્સિબલ માર્ગ જ કોઈએ આપ્યો નથી. તમે લોકો જેટલી જડતા કરતા જશો એટલું લોકોને ધર્મથી દૂર કરશો. તો તમારે જડતા નથી રાખવાની, પણ આશય શુદ્ધિ પકડવાની છે. એની સામે કોઈ જાણી જોઈ અને મારા દીકરાએ ચાલુ કરેલું જ છે, ચલો જઈને બેસી જાઓ, એક સુખે સુખે પ્રતિક્રમણ થઈ જશે, એવું કરે છે તો એ માન્ય કરશે પ્રભુ? એ નહીં કરે. આશય શુદ્ધિ જોશે. એસીની ઠંડક અનુભવાય ત્યાં સુધી એ જગ્યાએ પ્રતિક્રમણ કરી શકાતું નથી. મુખ્ય માર્ગે અપવાદ માર્ગ તો બધે જ ઊભો છે, પણ એસી જૈણા કર્યા પછી એસીની ઠંડક જ્યાં સુધી અનુભવાય ત્યાં સુધી એ સ્થાને તમારા તરફથી અનુમોદનાનો વિરાધના ચાલુ હોઈ શકે છે, માટે પ્રતિક્રમણ કરી શકાતું નથી. એ જગ્યાએ એ ઠંડક સમાપ્ત થાય અને નોર્મલ ટેમ્પરેચર પર તમારો રૂમ આવી જાય પછી તમે તે જગ્યાએ પ્રતિક્રમણ સામાયિક વગેરે કરી શકો. તમને તમારી ચામડી જ કહી દેશે કે નોર્મલ ટેમ્પરેચર થયું કે ન થયું, તમારી ત્વચા જ કહી દેશે અને ત્યાં તમે કરી શકો. સમય નથી, કેમ કે છે ને એસી કેટલા પર ચાલુ હતું, બહારનું ટેમ્પરેચર કેટલું હતું, બહુ બધું માપદંડ. અને સૌથી વધારે તો હ્યુમિડિટી પર, ગરમી કરતા ભેજનું પ્રમાણ જેટલું હોય ને એટલી ઠંડક કેપ્ચર થાય ન થાય એના પર એક હોય છે. તો તમારી ત્વચા તમને કે નોર્મલ ટેમ્પરેચર થયું ત્યાંથી તમે કરી શકો છો, વિવેક પર છે. બોલો. ખુલ્લી જગ્યામાં પ્રતિક્રમણ સામાયિક વગેરે કરાય કે ન કરાય? તો આનો જવાબ એ રીતનો છે કે કામળી કાળ સિવાય તો કરી જ શકાય છે. જો કામળી કાળ ન હોય તો તમે ખુલ્લી જગ્યામાં સામાયિક પ્રતિક્રમણ વગેરે કરી શકો છો. કામળી કાળ ચાલુ હોય તો તમારે છતની શોધ કરવી પડે. કોઈ જગ્યાએ છત મળે તો હું પ્રતિક્રમણ સામાયિક કરું, ન મળે તો ફરીથી આશય શુદ્ધિ આવી. ન મળે તો તમે પૂરી તપાસ કરી લીધી છે, નથી જ મળતું, અગેન આત્મશુદ્ધિ પર જશે કે તમે કરી શકો છો. ક્રિયા નથી અટકાવવા દેવાની, પણ એ વખતે સમજવાનું છે કે અપવાદ માર્ગ શું છે. પણ પ્રયત્ન પહેલા પૂરો હોવો જોઈએ મારો શોધવા માટે. કામળી કાળ નથી ચાલુ તો તમે ક્યાંય પણ કરી શકો છો, એમાં મનાઈ નથી. તો બેનનો પ્રશ્ન છે કે રાય પ્રતિક્રમણ નાહ્યા વગર કરવાની વાત છે, તો સ્નાન કરીને રાય પ્રતિક્રમણ કરી શકાય કે નહીં, આ એમનો પ્રશ્ન છે. તો આનો જવાબ એ પ્રમાણે છે કે મૂળભૂત રીતે શ્રાવકની વિધિ સમજો તમે, એની દિનચર્યા. ઉઠીને પોતે પ્રતિક્રમણ કરે છે, 7 નૌકારનું સ્મરણ વગેરે વગેરે હોય, પછી પ્રતિક્રમણ કરે છે. પ્રતિક્રમણ કરી અને સ્નાન કરીને પહેલી પૂજા કરે છે. મુખ્ય પૂજા તો મધ્યાહ્નની હોય. અત્યારે મધ્યાહ્નની પૂજા વહેલી આવી ગઈ તો પણ એક ક્રમ છે, પ્રતિક્રમણ, સ્નાન, પૂજા, આ એક ક્રમ છે. હવે જો આ ક્રમમાં કોઈ ફેરફાર કરવો પડે છે કોઈક કારણસર, તો પહેલું તો અમે એમ જ કહીએ કે હંમેશા પ્રતિક્રમણને જ પહેલું સ્થાન આપો, પછી જ સ્નાન કરો, પછી જ પૂજા કરો. આ એક માન્ય સમાચારી છે. પણ કોઈક કારણસર એ નથી જ થઈ શકતું, કોઈ પણ કારણસર નથી જ થતું, તો તેવા સંજોગોમાં તમે શું કરશો? તો તેવા સંજોગોમાં અપવાદ માર્ગે તમે સ્નાન કરીને પણ પ્રતિક્રમણ કરી શકો છો. ખાસ યાદ રાખજો, અપવાદ માર્ગે અને વહેલી તકે સ્નાન કરતા પહેલા પ્રતિક્રમણ કરી શકાય એવી પરિસ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. ઘણા લોકોને પૂજાનું એટલું વલણ હોય, મારે પ્રભુનો અભિષેક કરવો છે, એટલે અભિષેક કરવા માટે ઝટઝટ ઉપાશ્રય આવી જાય, એટલે દેરાસરે જતા રહે. પછી બધું પૂરું થાય, અષ્ટપ્રકારી પૂજા, પછી પ્રતિક્રમણ કરવા બેસે. તો આ તો ખોટી જ વસ્તુ છે, કેમ કે પૂજા કરતા પ્રતિક્રમણ ધર્મ કંઈક ઘણો ઉપર છે. જો તમે સરખામણી કરવા બેસો તો
તો પ્રતિક્રમણ પૂજા આટલો ધર્મ છે, પ્રતિક્રમણ આટલો મોટો. આ તો એક અંદાજે દેખાડ્યું છે તમને. તો પહેલા તો પ્રતિક્રમણ ધર્મને જ પ્રાધાન્ય આપવાનું છે. પ્રતિક્રમણ ન કરી શકે જે જીવો, એમને પૂજા ધર્મ પર જવાનું છે. વસ્તુ સમજજો. તો પહેલો તો તમારે શેનો નિયમ સાચવવો જોઈએ? પ્રતિક્રમણ. અષ્ટપ્રકારી પૂજા એ છેલ્લા થોડાક વર્ષોથી કોન્સેપ્ટ આવ્યો છે કે રોજે કરવી, અને કોઈને ભાવ ધરા હોય ને કરતું હોય એની મનાઈ નથી, પણ એ જીવોએ પણ અષ્ટપ્રકારી પૂજાના નામ પર પ્રતિક્રમણ સાથે બાંધછોડ કરવા જેવી નથી, કારણ કે પ્રતિક્રમણ ધર્મ ઉપર છે. તો પહેલા તો એ જ રાખવાનું. કયા સંજોગોમાં તમને છૂટ મળે છે પ્રતિક્રમણ પછી કરવાની સ્નાન કરીને? ભાગ્યશાળી એવા બહેનો હોય છે, ખાસ કરીને અમે સ્ત્રી વર્ગને છૂટ આપતા હોઈએ છીએ, કેમ કે એમને સવારે ઉઠીને એટલા બધા કાર્યો કરવાના હોય. પતિને વહેલા જોબ પર જવાનો, છોકરાઓને સ્કૂલે મોકલવાના, બહુ બધું કાર્ય એમને કરી લેવું પડતું હોય. અને એ કાર્યમાં, એ જે કાર્ય કરવાનું છે એમાં એમને ક્યાંય શરીર શુદ્ધિની પણ જરૂર પડતી હોય. તો એવા સંજોગોમાં અમે એ બહેનોને શરીર શુદ્ધિ કરીને આ બધું કાર્ય પતાવીને પછી 8-8:30 વાગે પણ પ્રતિક્રમણ કરવાની છૂટ આપીએ. કારણ એ બેન બહુ વહેલા ઉઠવા જાય છે તો એની તબિયત પર અસર થાય છે. આપણે બહુ સહેલેથી કહી દઈએ 3:30 ઉઠી જાઓ, 4 વાગે ઉઠી જાઓ, બધા માટે શક્ય નથી હોતું. તો એવા સંજોગોમાં અમે છૂટ આપતા હોઈએ છીએ, બાકી અમે છૂટ આપતા નથી. વાત બચે છે કે ધારો કે વ્યાખ્યાનનો સમય વહેલો છે, તો પછી વ્યાખ્યાન પછી પ્રતિક્રમણ કરાય કે નહીં, આવો પણ પ્રશ્ન અમારી સામે આવતો હોય છે. કોઈ જગ્યાએ વ્યાખ્યાન 7:30 હોય અને ગૃહસ્થને શું છે કે બધા જ લાડવા ખાઈ લેવા હોય. અષ્ટપ્રકારી પૂજાનો લાડવો, વ્યાખ્યાનનો લાડવો, પ્રતિક્રમણનો લાડવો, 3 લાડવા એક સાથે ખાવા હોય. તો શું? અમે ત્યાં આગળ તો સ્પષ્ટ જ કહીએ છીએ કે તમે પૂજાની જગ્યાએ પ્રતિક્રમણને ગોઠવો. આવું તમે વલણ ન રાખો. વ્યાખ્યાન પછી તમે સ્નાન કરીને પૂજા ધર્મ કરી શકો છો. વહેલી પૂજા કરવાનો તમારો જે અભિગ્રહ છે એને ત્યજીને પ્રતિક્રમણ કરો. પણ હવે નથી જ થઈ શકતું કોઈ પણ કારણસર. જેમ કે મુંબઈમાં જ એક ભાઈનું એવું આવ્યું હતું કે એમને પોતાના પિતાજીને સવારે 6 વાગે ચલાવવા માટે લઈ જ જવા પડે એમ છે, પિતાજીની તબિયત માટે. ભાઈ 6 પહેલા ઉઠી નથી શકતા. 6 વાગે એમને પિતાજીને લઈ જ જવા પડે છે ચલાવવા માટે. 7 વાગે પિતાજીને ચલાવીને કસરત કરાવીને બધું કરાવીને પાછા આવે પોતે. 7:30 વ્યાખ્યાન છોડવું નથી, વ્યાખ્યાનમાં આવે છે અને પછી 8:30 પ્રતિક્રમણ કરે છે. આ પરિસ્થિતિ કઈ થઈ? અગેન આશય શુદ્ધિની થઈ. એમની પિતા પ્રત્યેની ફરજ છે. પેલું છે ને, તમે પૂજા માટે જે કર્યું તમે ધર્મ સાથે બાંધછોડ કરી, સમાધાન કર્યું, જ્યારે અહીંયા તમારી ફરજ આવીને ઊભી છે. તો આવા સંજોગોમાં વ્યાખ્યાન પછી પ્રતિક્રમણની છૂટ આપીશું. હું તમારી આગળ એક એક ઘટનાનું વર્ણન એટલે કરું છું જેથી તમને સમજાય કે નિર્ણય કઈ રીતે લેવાતો હોય છે. બોલો. પ્રતિક્રમણ એ સૌથી ઉપર છે. આ ભાવના નામ પર બચાવ ના થઈ શકે. મને ભાવ આવે છે, મને આમ થાય છે. પૂજા એટલો નાનકડો ધર્મ છે પ્રતિક્રમણની સામે કે હું ભાવધારાના નામ પર પ્રતિક્રમણ અથવા પ્રવચનનો બચાવ ન કરી શકું. એ જે છે તે રીતે જ કરવું જોઈએ. બે ધર્મ સચવાતા હોય તો પ્રતિક્રમણના સમયના ભોગે નહીં. તમે સ્નાન કરીને પૂજા કરીને પછી પ્રતિક્રમણ કરો એ માન્ય માર્ગ નથી. પ્રતિક્રમણનો સમય પહેલો છે, કેમ કે તમારે પહેલા રાત્રિના અતિચારોની આલોચના કરીને પછી દિવસની શરૂઆત કરવાની છે. ત્યાં તમે સમજો કે પરિસ્થિતિ કઈ છે. પૂજા તમારી મરજી છે, ઓકે. પરિસ્થિતિ કઈ છે ત્યાં આગળ બે ધર્મની કમ્પેર કરવી પડશે પરિસ્થિતિમાં. તો પૂજા છે એ નવા દિવસનો ધર્મ છે, જ્યારે પ્રતિક્રમણ વીતેલી રાતનો ધર્મ છે. તો તમે પહેલા વીતેલી રાતના ધર્મ પૂરા કરો, પછી નવા દિવસના ધર્મ કરો. રાત્રિ પ્રતિક્રમણને રાત્રિ સાથે નિસ્બત છે, પૂજા દિવસ સાથે જોડાયેલી વસ્તુ છે. તો આ સંજોગોમાં તમારે પહેલા રાત્રિ કર્તવ્ય જ પૂરું કરવું પડે. એ સામાચારી છે. વાંચનામાં બિલકુલ આવા સંજોગોમાં આવા સંજોગોમાં વાંચના કરતા પ્રતિક્રમણ ધર્મ ઉપર છે. પ્રતિક્રમણ ધર્મ હંમેશાથી ઉપર રહ્યો છે, કેમ કે પ્રભુએ કયો શબ્દ વાપર્યો છે? આવશ્યક. તો પ્રતિક્રમણના નામ પર બીજા કોઈ પણ ધર્મ સાથે બાંધછોડ થઈ શકે છે, બીજા ધર્મના નામ પર પ્રતિક્રમણ સાથે નથી થતું.
વાંચના આવશ્યક નથી, એ ઉપરથી આવતો. પણ તમે મને એમ પૂછો પ્રવચન અને પૂજા, તો એની સરખામણીમાં પ્રવચન ઉપર છે, પણ પ્રવચન અને પ્રતિક્રમણ તો પ્રતિક્રમણ ઉપર છે. બિલકુલ, એ પ્રમાણે તમારું રૂટીન તમારે ગોઠવવું પડે. આ એક નક્કી વસ્તુ થાય છે. 2 મિનિટ છે છેલ્લી. તમે શબ્દ વાપર્યો છોકરાઓ, ત્યાં સુધી બધું માન્ય છે. છોકરાઓ, કારણ કે 18 વર્ષ સુધી ધર્મ, એટલે આપણા શાસ્ત્ર પ્રમાણે 16 વર્ષ સુધી ધર્મની વાસ્તવિક પરિણતિ લાવવી અઘરી હોય છે. 8 વર્ષ સુધી તો બહુ જ ઓછી શક્યતા છે, 16 વર્ષ સુધી પણ. તો એવા સંજોગોમાં તો એ લોકો પોતાના શરીરના ધર્મ બજાવવાના, અને ત્યાં આગળ અમે પણ જતું કરીએ. 16 થી ઉપરના હોય ત્યાં આગળ તો ચોક્કસ એમને જે ધર્મ છે તે પ્રમાણે શીખવાડવો પડે, કેમ કે 16 વર્ષે પોતાના શરીર પરનો કંટ્રોલ પ્રાપ્ત થતો હોય છે. હું મારા શરીર પર કંટ્રોલ પ્રાપ્ત કરી શકું છું. ત્યાં સુધી તો બાળકો જે રીતે કરે એ રીતે આપણે એમને જોડવું પડે. આલોચના લેવી પડે. પ્રતિક્રમણ કરીને જો સૂતા હો તો આલોચના લેવી પડે. બાળ મુનિના નિયમ જુદા છે. એને તો તમે દીક્ષા આપીને બેઠા છો, તો એના નિયમો જુદા થશે. બરાબર છે. હા, કરાશે. આમાં તમારો કોઈ કંટ્રોલ નથી. બરાબર. આશય શુદ્ધિ સૌથી મહત્વનું પરિબળ છે. તો ભાગ્યશાળી પ્રતિક્રમણની સમય મર્યાદા એ વિશે આપણે જાણ્યું. એક છેલ્લો પ્રશ્ન આવ્યો હતો કે દિવસિક પ્રતિક્રમણના બદલે આપણે જેમ પક્ષી પ્રતિક્રમણ 15 દિવસે કરીએ છીએ, 4 મહિને ચોમાસી કરીએ છીએ, એમ રાય પ્રતિક્રમણના બદલે કશું કેમ નથી કરતા? આવો એક પ્રશ્ન આવ્યો હતો. બરાબર, 15 દિવસે કેવી રીતે? તો આનું કારણ એ છે કે દિવસિક પ્રતિક્રમણના બદલે આપણે ક્યારેય કશું નથી કરતા. જે દિવસે પક્ષી ચોમાસી સંવત્સરી હોય ત્યાં પણ આપણે બોલીએ જ છીએ કે દિવસિક પ્રતિક્રમણ પૂર્ણ થયું, હવે પક્ષી પ્રતિક્રમણની શરૂઆત થઈ. પક્ષી પૂરું થયું, હવે દિવસીની શરૂઆત થઈ. એટલે દિવસી પ્રતિક્રમણ તો 15 દિવસમાં રોજે કરીએ છીએ. એ જ રીતે રાય પ્રતિક્રમણ પણ રોજે કરવાનું છે. વસ્તુ સ્થિતિ એ છે કે પક્ષી ચોમાસી સંવત્સરી પ્રતિક્રમણ એડિશનલ છે. દિવસી પ્રતિક્રમણની જગ્યાએ નથી, એડિશનલ છે. અને આવા જે એડિશનલ પ્રતિક્રમણ હોય છે એ સામાચારીને લીધે સંધ્યાકાળે કરવાના નિર્ધાર્યા છે. એને રાય પ્રતિક્રમણ સાથે જોડવામાં નથી આવ્યા, એને દિવસી સાથે જોડવામાં આવે છે. દિવસી રાય તો કન્ટિન્યુ કરવાનું છે દરરોજે, અને એમાં પેલા પ્રતિક્રમણ ઉમેરવાનું છે. અગ્ર અધિકાર વર્તું છે.